ઓમ પરબ્રહ્મણે નમઃ. ભગવાન શ્રીહરિના લાડીલા તમામ ભક્તજનોને સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ શ્રી શતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રની રચના કરી છે. એ સ્તોત્રની ફળશ્રુતિ જે અંતિમ ભાગમાં આવે, જ્યારે સ્તોત્ર પૂરું થાય, ભગવાનના 108 નામ પૂરા થાય ત્યારે ફળશ્રુતિ શરૂ થાય છે. ફળશ્રુતિ અર્થાત આ સ્તોત્રના પાઠથી શું ફળ મળે છે તે જણાવતા વાક્યો. તેની અંદર શતાનંદ સ્વામી લખે છે, એતત્ સંસેવમાનાનામ પુરુષાર્થ ચતુષ્ટયે દુર્લભમ નાસ્તિ કિમપી હરિકૃષ્ણ પ્રસાદતઃ. ભગવાન શ્રી હરિકૃષ્ણના પ્રસાદથી અર્થાત કૃપાથી, ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી આ સ્તોત્રનું જે સેવન કરે છે તેને દુર્લભમ નાસ્તિ કિમપી, તેને કાંઈ પણ દુર્લભ નથી. કિમપી શબ્દ લખી અને તૃણથી લઈ અને અક્ષર સુધીની બધી જ વાત સ્વામીજીએ કહી દીધી. બધી જ આ જીવ જે ચિંતવે, જે એ બધું જ આ સ્તોત્રના પાઠથી પામી શકે છે. શરત એટલી છે કે એ સ્તોત્રનો પાઠ જે રીતે થવો જોઈએ, જે કાયદામાં રહીને થવો જોઈએ, જે નિયમમાં રહીને થવો જોઈએ, એ રીતે જ્યારે આપણે જનમંગલ સ્તોત્રનો પાઠ કરીએ છીએ ત્યારે એ સ્તોત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણનું છે. ભગવાન સ્વામિનારાયણના ગુણોનું વર્ણન કરતું સ્તોત્ર છે. તો જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એમ ભગવાનનું આ સ્તોત્ર સર્વોપરી છે. આ જીવ જેટલું ઈચ્છે એ બધું જ ભગવાન શ્રીહરિની કૃપાથી આ સ્તોત્રના પાઠથી મેળવી શકે છે. એટલા માટે અહીંયા આપણે થોડી એની ચર્ચા કરીશું. આ શ્લોકો સંસ્કૃતમાં છે એટલા માટે હું એને ટૂંકમાં સમજાવીશ, જેનાથી સર્વેને આ સ્તોત્રના પાઠનું શું ફળ થાય છે એ ખબર પડે. ઇત્યેતત પરમં સ્તોત્રમ જનમંગલ સંજ્ઞિતમ યહ પઠેત તેન પઠિતમ ભવેદ્વૈ સર્વમંગલમ. 23મો શ્લોક જનમંગલમાં. ઇત્યેતત પરમં સ્તોત્રમ જનમંગલ સંજ્ઞિતમ, જનમંગલ સંજ્ઞાવાળું, જનમંગલ નામવાળું આ સ્તોત્ર છે એ પરમમ સ્તોત્રમ, શ્રેષ્ઠ સ્તોત્ર છે. જેટલા સ્તોત્રો કહેવામાં આવ્યા એ તમામ સ્તોત્રોમાં આ સ્તોત્ર શ્રેષ્ઠ છે. અને યહ પઠેત, જેણે આ સ્તોત્રનો પાઠ કર્યો તેણે પઠિતમ સર્વમંગલમ, સર્વમંગલ સ્તોત્રનો પાઠ કર્યો. અહીંયા એ વાત સમજવા જેવી છે કે સર્વમંગલ સ્તોત્રનો પાઠ કર્યો આવું કેમ કહેવામાં આવ્યું. આની પાછળ એક નાની કથા છે જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત, સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત તમામ ભક્તોને ખબર હોવી જોઈએ. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ રચ્યો. સત્સંગી જીવન ગ્રંથની રચના જ્યારે થઈ રહી ત્યારે શતાનંદ સ્વામી એ ગ્રંથને લઈ અને ભગવાન પાસે આવ્યા અને ભગવાન શ્રી હરિને એ ગ્રંથ સંભળાવ્યો. એતન મત્તો હરિશ્રુત્વા સ્વમુખે નેથમબ્રવીત રમણીયમિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણિ. એતન મત્તઃ હરિશ્રુત્વા, આ ગ્રંથને મારી પાસેથી સાંભળીને સ્વમુખે નેથમબ્રવીત, ભગવાન શ્રી હરિ પોતાના મુખ કમળથી આ વાક્યો બોલ્યા. સ્વામિનારાયણ ભગવાન બોલે છે, રમણીય મિદમ શાસ્ત્રમ, આ સત્સંગી જીવન શાસ્ત્ર છે એ રમણીયમ, રમણીય શાસ્ત્ર છે. વળી સર્વશાસ્ત્ર શિરોમણિ, તમામ શાસ્ત્રો આજ દિવસ સુધી દુનિયામાં ઋષિ મુનિઓએ આપણને જ્ઞાન સંપદા રૂપે જે કોઈ શાસ્ત્ર આપ્યા છે, જે કોઈ શાસ્ત્રો, જેટલા શાસ્ત્રો આપ્યા, જેનો પ્રતિપાદ્ય વિષય કંઈ પણ હોય,
કોઈકની અંદર ધર્મનું પ્રતિપાદન, કોઈકની અંદર ભક્તિનું પ્રતિપાદન, કોઈકમાં જ્ઞાનનું, કોઈકમાં વૈરાગ્યનું, કોઈકમાં ઘણા બધા વિષયોનું, આ બધા જ અલગ અલગ શાસ્ત્રો જેટલા પણ છે એ તમામમાં રમણીયમિદમ શાસ્ત્રમ. આ રમણીય શબ્દનો અર્થ છે રમણ કરવા યોગ્ય. આ ગ્રંથમાં ભક્તજનોએ રમણ કરવું જોઈએ, અર્થાત આ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. રમણીયમિદમ શાસ્ત્રમ, વળી સર્વશાસ્ત્ર શિરોમણી, તમામ શાસ્ત્રોમાં સત્સંગી જીવન શાસ્ત્ર છે, શિરોમણી છે. આના જેવું કોઈ શાસ્ત્ર જ નથી. આ કોના શબ્દો છે? ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. એટલા માટે કે લગભગ બધા ગ્રંથોની અંદર કોઈક એક વિષય પર ફોકસ કરવામાં આવ્યું છે, જ્યારે સત્સંગી જીવનની અંદર શરૂઆતથી જ ભગવાન શ્રીહરિના ચરિત્રોની સાથે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ તમામ વિષયો ઉપર એક ભક્તજનને અથવા એક સારા માણસને, સજ્જન પુરુષને જીવવા માટે જેટલી જીવાદોરી જોઈએ તે તમામનું વર્ણન આ શાસ્ત્રમાં છે. વળી પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરિત્રો સાથે છે, એટલા માટે આલોક અને પરલોક બંને સુધારે છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે જ બોલે છે કે આ શાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર નથી. તમામ શાસ્ત્રોમાં આ શિરોમણી છે. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય લીલા સંકેલી અને અક્ષરધામમાં પધાર્યા એનું વર્ણન સત્સંગી જીવનના પંચમ પ્રકરણના 68મા અધ્યાયમાં કરવામાં આવ્યું. ત્યાર પછી શતાનંદ સ્વામીએ વિચાર્યું કે ગ્રંથ તો એટલો સારો બન્યો છે કે ભગવાન શ્રીહરિ આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને ગોપીનાથજી મહારાજની 5 પ્રદક્ષિણાઓ ફર્યા છે. આ દુનિયામાં એકલો તો આ ગ્રંથ એવો છે કે જેને પુરુષોત્તમ નારાયણે પોતાના મસ્તક પર ધારણ કર્યો. અદ્ભુત શાસ્ત્ર છે સત્સંગી જીવન, પણ સંસ્કૃતમાં છે. જેમ જેમ કળિયુગનો સમય વધશે તેમ તેમ સંસ્કૃત ભાષા લુપ્ત થશે, સંસ્કૃતને સમજનારાઓ લુપ્ત થશે, ઓછા રહી જશે. ઘણા બધા ઓછા લોકો સંસ્કૃતને સમજશે તો આટલી મોટી મહેનત અને આટલો મોટો ભગવાનનો જે રાજીપો તે બધા સુધી કેમ પહોંચશે? માની લ્યો કે સંસ્કૃતને જાણનારો બી છે, સંસ્કૃતને સમજનારો બી છે, છતાં પણ સત્સંગી જીવન મોટો ગ્રંથ છે, તેનો પાઠ જલ્દીથી થઈ જાય એવો નાનો ગ્રંથ નથી. લોક કલ્યાણની ભાવનાથી જેમ ઘણું બધું દૂધ હોય એને જમાવીને દહીં કરાય અને દહીંને વલોવીને એમાંથી માખણ કઢાય, એવી જ રીતે લોક કલ્યાણની ભાવનાથી સદગુરુ શતાનંદ સ્વામીએ તત્પ્રકાશક મન્વર્થમ હરેર નામ સહસ્રકમ સર્વમંગલ સંજ્ઞેન સ્તોત્રેણા રચયત સ્વયં શતાનંદ મુનિ, કે જેણે સત્સંગી જીવન લખ્યું છે પોતે, એ તમામનો સાર કાઢીને જેટલી લીલાઓ છે ભગવાનની, જેટલું કંઈ ભગવાને ઉપદેશ કર્યો છે એ તમામનો સાર કાઢી અને ભગવાન શ્રી હરિના 1000 નામ બનાવ્યા. જેમ કે ભગવાન સ્વામિનારાયણે જે જે લીલાઓ કરી છે, ભક્તિ અને ધર્મને ત્યાં પ્રગટ થયા હોય તો ભક્તિ ધર્મને ત્યાં પ્રગટ થનારા ભગવાનને નમસ્કાર કરું છું. વન વિચરણ માટે વર્ણી વેશ ધારણ કરનારા ભગવાનને નમસ્કાર કરું છું. આવી રીતે અલગ અલગ જે ભગવાન શ્રી હરિએ ચરિત્રો કર્યા છે, જે ઉપદેશ કર્યો છે, તે તમામને એક એક નામની અંદર સ્વામીએ વણી લીધું. એવા 1000 નામ કર્યા. એ 1000 નામનું જે સ્તોત્ર છે એને સર્વમંગલ સ્તોત્ર કહેવામાં આવે છે. સર્વમંગલ સ્તોત્રના અંતમાં સદગુરુ શતાનંદ સ્વામી જણાવે છે, તસ્માદેતત સદા ભક્ત્યા પઠનીય મિહોદ્ધવૈ. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જેટલા ભક્તો હોય તે તમામે સદા નિત્ય ભક્ત્યા ભક્તિપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કોણે કોણે કરવો જોઈએ?
ભક્તે પુંભીર દ્વિજય સ્ત્રીભી સચ્છુદ્રેરપી દીક્ષિતૈ. એ ભક્ત સ્ત્રી હોય કે પુરુષ હોય, અરે શતશુદ્ર એ પણ જો ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધી છે તો તેણે પણ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. વળી એ જ સર્વમંગલ સ્તોત્રના અંતમાં છેલ્લા શ્લોકમાં શતાનંદ સ્વામી લખે છે કે જે કોઈએ આ સર્વમંગલ સ્તોત્રનો પાઠ કર્યો તેણે બધું જ વાંચી લીધું, બધા જ સ્તોત્રનો પાઠ કરી લીધો, બધું જ કરી લીધું, કારણ કે યતોધિકમ કિંચન નાસ્તિ પાઠ્યમ. જે વાંચી લીધા પછી, જેનો પાઠ કરી લીધા પછી કંઈ પણ વાંચવાનું, કંઈ પણ પઠન કરવાનું બાકી રહેતું નથી, એવો આ સર્વમંગલ સ્તોત્ર. તમામ મંગળને વિસ્તારનારો, તમામ અમંગળનો નાશ કરનારો, જેના પાઠ કરી લીધા પછી કોઈ પાઠ શેષ રહેતો નથી, એવો આ સર્વમંગલ છે. બહુ સરસ સ્તોત્ર છે. પણ જેટલું સત્સંગી જીવન મોટું છે તેમાંથી તમામ લીલાઓનું એક એક નામ છે, એવી રીતે 1000 નામ છે. સર્વમંગલ સ્તોત્રની અંદર 200 ઉપર શ્લોક છે. શતાનંદ સ્વામીને ફરી એમ થયું કે કળિયુગનો માણસ જ્યાં ભગવાનનું કામ હોય ત્યાં સમયનું કેલ્ક્યુલેશન કરશે, આમ ગમે એટલો સમય વેડફશે, ગમે ત્યાં ગમે એટલા સમયની બરબાદી કરશે, વિષયો પાછળ ભાગશે, પણ જ્યાં ભગવાનનું કામ હશે ત્યાં સમયની ગણતરી થશે. તતસ્તદર્થમાદાય સંક્ષેપાજ્જન મંગલમ સ્તોત્રમ ચકાર ભક્તાનામ નિત્ય પાઠાય યોગિરાટ. તે યોગિરાટ શતાનંદ સ્વામીએ તતસ્તદર્થમાદાય, એમાંથી પણ, મેં વાત કરી કે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ થયું, એ સર્વમંગલ થયું. માખણને પણ ઉકાળીને ઘી બનાવ્યું. તતસ્તદર્થમાદાય, સર્વમંગલમાંથી પણ અર્થ ખેંચીને સંક્ષેપાત જનમંગલમ, સંક્ષેપ પૂર્વક. પેલામાં ભગવાન શ્રી હરિના 1000 નામ છે, જ્યારે જનમંગલની અંદર ભગવાન શ્રી હરિના 108 નામ છે. સંક્ષેપાત જનમંગલમ સ્તોત્રમ ચકાર. શેના માટે? ભક્તાનામ નિત્ય પાઠાય. ભક્તજનો, ભગવાન શ્રી હરિના આશ્રિતો નિત્ય આ સ્તોત્રનો પાઠ કરે એના માટે. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે સત્સંગી જીવન શાસ્ત્ર કે જેની પર ભગવાન શ્રી હરિનો અદ્ભુત રાજીપો છે, અદ્ભુત રાજીપો, જેના એક એક અક્ષર ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે, એ તમામ જેટલા પણ અધ્યાયો, શબ્દો સત્સંગી જીવનના છે એનો જ સાર સર્વમંગલ છે. અર્થાત જેણે સર્વમંગલનો પાઠ કર્યો એણે આખા સત્સંગી જીવનનો પાઠ કર્યો. આખા સત્સંગી જીવનનો પાઠ કર્યો મતલબ ભગવાન શ્રી હરિએ અક્ષરધામમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો કે મારે પૃથ્વી પર જવું છે, ત્યારથી માંડી અને ભગવાન શ્રી હરિ મનુષ્ય લીલાને સંકેલી અને પાછા પોતાના અક્ષરધામમાં ગયા ત્યાં સુધીની લીલાઓ એનો પાઠ કર્યો, એક સર્વમંગલના પાઠથી. પણ એનાથી આગળ જઈએ તો એનોય સંક્ષેપ કરી અને સ્વયં શતાનંદ સ્વામી, આનો કરતા બીજો કોઈ નથી. એટલે આમાં ભાવ બદલવાનો, અર્થ બદલવાનો, સંક્ષેપીકરણનો કોઈ પણ ફેરફાર થતો નથી, કોઈ પણ ફેરફાર. શતાનંદ સ્વામી જ પોતે લોક કલ્યાણની ભાવનાથી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોના કલ્યાણ માટે હૃદયમાં બેઠેલા ભગવાન શ્રી હરિની પ્રેરણાથી આ કામ કરી રહ્યા છે. મતલબ એ થાય કે જ્યારે આપણે એક જનમંગલનો પાઠ કરીએ છીએ ત્યારે એ એક જનમંગલનો પાઠ સર્વમંગલના પાઠ તુલ્ય છે, સર્વમંગલનો પાઠ સત્સંગી જીવનના પાઠ તુલ્ય છે. તો જનમંગલનો એક પાઠ કરનારો ભગવાન શ્રી હરિની અથથી ઇતિ સુધીની તમામ લીલાઓનો પાઠ કરે છે. ગજબ સ્તોત્ર છે.
જનમંગલ જેટલું પ્રભાવશાળી, જનમંગલ જેટલું અદ્ભુત સ્તોત્ર, જે આટલા શ્લોકોની અંદર આટલું મોટું ફળ આપતું હોય એવું દુનિયામાં જો કોઈ સ્તોત્ર હોય તો એ માત્ર જનમંગલ છે. ભગવાન શ્રી હરિનું આ સ્તોત્ર, એની ફળશ્રુતિ આપણે પહેલા જોઈએ, કારણ કે માણસનો સ્વભાવ છે કે જેમાં ફળ દેખાય એમાં જ પ્રવૃત્ત થાય. જેમાં ઓછું ફળ દેખાય એમાંય પ્રવૃત્ત થતો નથી, જેમાં બહુ લાંબા સમયે ફળ દેખાય એમાંય પ્રવૃત્ત થતો નથી. એકદમ સીધું સરળ અને મોટું ફળ મળે એવું જે કાંઈ હોય એની અંદર મનુષ્યોની પ્રવૃત્તિ બહુ જલ્દી થાય છે. 23મા શ્લોકથી આપણે જોઈએ તો ઇત્યેતત પરમં સ્તોત્રમ જનમંગલ સંગીતમ યહ પઠેત તેન પઠિતમ ભવેદ્વૈ સર્વમંગલમ. આ જનમંગલ નામનું પરમ સ્તોત્ર છે. આ સ્તોત્રનો જેણે પાઠ કર્યો તેણે સર્વમંગલ સ્તોત્રનો પાઠ કર્યો. યહ પઠેત શૃણુયાદ ભક્ત્યા ત્રિકાલમ શ્રાવયેચ્ચવા એતત તસ્યતુ પાપાની નશ્યેયુઃ કિલ સર્વશઃ. યહ પઠેત, જે આ વાંચે, જેને વાંચતા નથી આવડતું તે ભક્ત્યા શૃણુયાદ, ભક્તિપૂર્વક સાંભળે. ઘણા બધા ભક્તો એવા હોય કે જેને સંસ્કૃત નથી જ ફાવતું, તો એ લોકો શું કરે? સાંભળે. વાલા ભક્તો, અત્યારે ભગવાન શ્રી હરિની એટલી બધી કૃપા છે કે આપણી પાસે એવા સાધનો છે કે આ જનમંગલ સ્તોત્ર યુટ્યુબ ઉપર આપણને સાંભળવા મળે છે વગર મહેનતે. સહજ આરોગ્યમની આ ચેનલ પર શુદ્ધ ઉચ્ચારણ સાથે જનમંગલ શીખવા માટે અમે પણ જનમંગલ સ્તોત્રને અપલોડ કરેલું છે. જે કોઈ લોકોને શીખવું હોય, એ શ્લોકોની સ્પીડ એટલી ધીમી છે, સાથે સાથે સરસ મજાનું લખાણ આવે છે. તો આ ચેનલમાં જનમંગલ સ્તોત્ર સર્ચ કરશો, તમને મળી જશે. એમાંથી તમે શીખી પણ શકો છો અને સારી રીતે શાંતિથી સાંભળી પણ શકો છો. તો જે કોઈ આ સ્તોત્રનો પાઠ કરે છે અથવા શૃણુયાદ ભક્ત્યા, ભક્તિપૂર્વક સાંભળે છે, ત્રિકાલમ શ્રાવયેચ્ચવા, અથવા કોઈને સંભળાવે છે. કેટલી વાર? આ ત્રણેય વાંચે છે, સાંભળે છે અને સંભળાવે છે. આ ત્રણેય કેટલી વાર થવું જોઈએ? ત્રિકાલમ, સવાર, બપોર, સાંજ. કોઈ 3 વાર વાંચે છે, 3 વાર સાંભળે છે અથવા 3 વાર સંભળાવે છે, એતત તસ્યતુ પાપાની, તેના તમામ પાપો, કિલ, કિલ શબ્દનો અર્થ થાય નિશ્ચય જ, નશ્યેયુઃ, નાશ પામે છે. સર્વશઃ, આ શબ્દ બહુ મોટો છે. તમામ પાપો. આ જીવે અનેક જન્મ ધારણ કરીને કેટલા પાપો કર્યા છે ને, એની ગણતરી કોઈ કરી શકે એમ નથી. એટલો મોટો ખજાનો આપણે લઈને બેઠા છીએ, જેને લઈને આપણે ક્ષણે ક્ષણે દુઃખી થતા રહીએ છીએ. પણ માત્ર એક એક પાઠ સવાર, બપોર ને સાંજ સાંભળીએ છીએ તો ધીમે ધીમે તમામ પાપોનો નાશ થઈ જાય છે. વળી એતત સંશેવમાનાનામ પુરુષાર્થ ચતુષ્ટયે દુર્લભમ નાસ્તિ કિમપી હરિ કૃષ્ણ પ્રસાદતઃ. આ સ્તોત્રનું જે સેવન કરે છે તેને પુરુષાર્થ ચતુષ્ટયે, 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ છે ને એ હૃદયમાં રહે છે. એટલે જ આપણે જ્યારે અધર્મનું આચરણ કરીએ છીએ ને ત્યારે હૃદયમાંથી એક અવાજ આવે છે કે આ ખોટું કામ કરીએ છીએ, ના કરવું જોઈએ, અહીંથી પાછા વળી જાઓ, એવો અવાજ આવે. અને એ અવાજને જે અવગણે એ જ અધર્મનું આચરણ કરી શકે. તો હૃદયમાં ધર્મ રહે છે. અર્થ છે એ બહાર રહે છે. પૈસો અથવા તો બીજા બધા વૈભવો, એ અર્થ શબ્દથી કહેવાય છે. કામ મનમાં રહે છે. અને મોક્ષ છે એ ભગવાન શ્રી હરિના ચરણ કમળની પ્રાપ્તિ છે. આ દુનિયામાં આ 4 સિવાય કાંઈ નથી. તમે કંઈ પણ વિચારી લો, આ બધું જ આ 4ની અંદર સમાહિત થઈ જાય. એટલા માટે જ આને પુરુષાર્થ ચતુષ્ટય કહેવાય છે. આ સ્તોત્રનું જે સેવન કરે તેને
આ ચારેય પુરુષાર્થમાંથી દુર્લભમ નાસ્તિ કિમપી, કંઈ પણ દુર્લભ નથી. કેમ દુર્લભ નથી? હરિકૃષ્ણ પ્રસાદતઃ, ભગવાન શ્રી હરિકૃષ્ણની કૃપાથી. આ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ કરે છે એ ગમે તેવો જીવ હોય એની પર ભગવાન શ્રી હરિની કૃપા થાય છે. અને એ કૃપાને લઈ, ભગવાન શ્રી હરિની કૃપાને લઈ અને એને કંઈ દુર્લભ રહેતું નથી. કારણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. જે સર્વોપરી હોય એની પાસે ન આપી શકાય એવું કંઈ હોય જ નહીં. એટલા માટે કંઈ પણ દુર્લભ રહેતું નથી. મારા જીવનમાં મેં ઘણા બધા સ્તોત્રોની ફળશ્રુતિઓ વાંચી છે, પણ છાતી ઠોકીને આટલું સ્પષ્ટ કે દુર્લભમ નાસ્તિ કિમપી, કોઈ પણ સ્તોત્રમાં જો કહેવાયું હોય તો એ માત્ર ને માત્ર જનમંગલ સ્તોત્રમાં કહેવાયું છે. તમે આ સ્તોત્રનો પાઠ કરી લ્યો, તમારા માટે કંઈ દુર્લભ નથી. વળી ભૂત પ્રેત પિશાચાનામ ડાકિની બ્રહ્મ રક્ષસામ યોગિની નામ તથા બાલક ગ્રહાદિનામ ઉપદ્રવ. જ્યારે ભગવાનના ભક્તો આવી કોઈ પીડાને પામે, ભૂત પ્રેત પિશાચ ડાકિની શાકિની બ્રહ્મ રાક્ષસ ઇત્યાદિ ભગવાન શ્રી હરિની જ બનાવેલી કોઈક સૃષ્ટિ છે. જે માણસ છે એવી રીતે આ બધા છે. દરેકનું પોતપોતાનું એક ક્ષેત્ર છે. દરેક યોનિમાં રહેલા જીવોની પોતપોતાની એક સીમા છે. એ સીમાઓને ઓળંગીને કોઈએ વર્તન ન કરવું એવું ભગવાન શ્રી હરિએ બંધારણ બાંધેલું છે. એ છતાંય ક્યારેક ક્યારેક એક જીવ બીજા જીવમાં પ્રવેશ કરી જાય છે. એના ઘણા બધા કારણો છે. એ કારણો વિશે અહીંયા ચર્ચા નથી કરવી. પણ જ્યારે આવું થાય છે ત્યારે આપણે એને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ કહીએ છીએ. પિશાચનો, ડાકીની, શાકીની, બ્રહ્મ રાક્ષસનો, યોગીનીઓ વગેરે વગેરે વગેરે. પણ ટૂંકમાં આવો કોઈ પણ ઉપદ્રવ થાય અથવા તો બાળકોને બાલગ્રહનો ઉપદ્રવ થાય, શાસ્ત્રોની અંદર આ બધાની ચર્ચા છે કે જ્યારે આવા પ્રકારના ઉપદ્રવ હોય ત્યારે શરીરના લક્ષણો કેવા હોય, પારિવારિક સ્થિતિ કેવી હોય, માનસિક સંતુલન કેવું હોય, જેનાથી આપણને ખબર પડી શકે કે આ ઉપદ્રવ અત્યારે મારામાં છે. તો એવો કોઈ ઉપદ્રવ થયો હોય ત્યારે વળી અભિચારો રિપુકૃતો, આ શબ્દ અત્યારે બહુ જ મહત્વપૂર્ણ દેખાય છે. શતાનંદ સ્વામીએ અત્યંત દીર્ઘ દ્રષ્ટિથી આ શબ્દ લખેલો હોય એવું લાગે છે. રિપુકૃત અર્થાત શત્રુઓ દ્વારા કરેલો, શત્રુઓ દ્વારા કરાયેલો અભિચાર. કળિયુગના માણસો એટલા બધા બેકાર થયા છે, પોતાનું માનસિક સંતુલન એવું ખોઈ બેઠા છે કે જ્યારે પોતાને કોઈની સાથે વાંધો પડે, કોઈની સાથે દુશ્મનાવટ ઊભી થાય ત્યારે પ્રત્યક્ષ રીતે જો એને નડવા જાય કે એની સાથે શત્રુતા વરી લેવા જાય તો પોતાને પણ ઘણું બધું નુકસાન થઈ શકે. એટલા માટે કાલા જાદુ, મંત્રતંત્ર, ટોટકા વગેરેનો આશ્રય લઈ અને જેની સાથે શત્રુતા થઈ છે એનો વિનાશ કરવાની બુદ્ધિ રાખે છે. મેલા માણસો પાસે જઈ એની પર ગમે તેવા પ્રયોગો કરાવે છે. એ જે પ્રયોગો થાય છે એને સંસ્કૃતમાં અભિચાર શબ્દથી કહેવાય છે. તો જ્યારે શત્રુઓ દ્વારા કોઈ અભિચાર પ્રયોગો થયા હોય ત્યારે વળી રોગશ્ચાન્યોપદ્રવ, પ્રારબ્ધવશ શરીરમાં કોઈક રોગ આવ્યા હોય. યાદ રાખો, અભિચારને લઈને પણ રોગો આવે, પ્રારબ્ધ વશ થઈને પણ રોગો આવે. ભૂત પ્રેત પિશાચ ઇત્યાદિકની શરીરમાં ઉપસ્થિતિ હોય તેને લઈને પણ રોગો આવે. આયુર્વેદમાં આનું બહુ મોટું ચેપ્ટર છે. જ્યારે તમારા શરીરમાં ક્યારેક આ પીડા થાય છે, ક્યારેક આ પીડા થાય છે, ક્યારેક આવું થાય છે, ક્યારેક આવું થાય છે, કોઈ રોગ સ્થિર નથી, એ છતાંય તમને રોજ રોજ નવી પીડા થાય છે, શમી જાય છે, બીજી જગ્યાએ થાય છે, ગમે તેટલા ટેસ્ટ કરાવો કંઈ પકડાતું જ નથી. આવી પીડા જ્યારે થાય ત્યારે એ અભિચારની પીડા હોય આવો વર્ણન છે.
તો એવા કોઈ પણ પ્રકારના રોગો શરીરમાં થયા હોય, અથવા તો અન્ય ઉપદ્રવ, બીજો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ હોય. આની અંદર શતાનંદ સ્વામીએ બધું જ આવરી લીધું, બધું જ, કે ભગવાનના ભક્તને કોઈ પણ જાતની તકલીફ હોય. અયુતા વર્તનાદ અસ્ય નશ્યત્યેવ ન સંશય. જનમંગલ સ્તોત્રના અયુત અર્થાત 10,000. કોઈ ભગવાનનો ભક્ત ભગવાનને રાજી કરવા માટે આ સ્તોત્રના 10,000 પાઠ કરી જાય તો એને જે તકલીફ છે, જે બી તકલીફ છે, એ તકલીફોનો નાશ થશે, એમાં ન સંશય, કોઈ જાતનો સંશય નથી. આ શતાનંદ સ્વામીની ગેરંટી છે. દશાવૃત્યા પ્રતિદિન મશ્યાભિષ્ટમ સુખમ ભવેત. કોઈક નાની ઈચ્છા છે આપણી, આપણો કોઈ સંકલ્પ છે અને આપણા મનમાં એમ થાય છે ભગવાન શ્રી હરિ મારો આ સંકલ્પ પૂરો કરે તો સારું, શુભ સંકલ્પ છે, તો એ સંકલ્પની પૂર્તિ માટે, અથવા તો એમ કહો કે જે સંકલ્પ આપણને એમ લાગતો હોય કે આપણી કેપેસિટી બહારનો છે, આપણે આ સંકલ્પને પૂરો નહીં કરી શકીએ. જેમ કે કોઈક ભગવાનનો ભક્ત થોડો દરિદ્ર છે, એના મનમાં એમ છે કે મારું પાકું મકાન થાય તો સારું. આ એની શુભ ઈચ્છા છે, અશુભ ઈચ્છા નથી. તો એ પોતાની પરિસ્થિતિને સમજે છે કે હું જેટલું કમાઉં છું મારા પરિવારના પાલન પોષણમાં જ સમાપ્ત થઈ જાય છે, આખી જિંદગીમાં પણ મારી કેપેસિટી નથી કે હું પાકું મકાન કરી શકીશ. આ એક ઉદાહરણ છે. તો એ ભક્ત જો રોજ જનમંગલના 10 પાઠ કરે છે, દશાવૃત્યા પ્રતિદિનમ, એક પણ દિવસ પાડ્યા વગર આ સ્તોત્રની 10 આવૃત્તિ કરવામાં આવે તો અભિષ્ટમ સુખમ ભવેત. પોતાને જે અભિષ્ટ સુખ હશે, ઈચ્છિત સુખ હશે, એની પ્રાપ્તિ થશે. આ શતાનંદ સ્વામીનો આશીર્વાદ છે. મહાપુરુષોનો આશીર્વાદ, મહાપુરુષોનું વચન ક્યારેય મિથ્યા થતું નથી. આપણે મહદ ભાગ્યશાળી છીએ કે આપણને આ સંપ્રદાય, આવા સંતો અને આવા આશીર્વાદ પ્રાપ્ત છે જે ત્રિકાલા બાધિત છે. ગમે એટલા વર્ષો પછી પણ ભગવાન સ્વામિનારાયણનું આ સ્તોત્ર અને શતાનંદ સ્વામીનો આશીર્વાદ કાયમ રહેશે. આપણા જીવનની અંદર ગમે ત્યારે કોઈ પણ એવી શુભ ઈચ્છા હોય જેમાં આપણને એમ લાગતું હોય કે મારી કેપેસિટી નથી આ ઈચ્છા પૂરી થાય, ત્યારે આ સ્તોત્રની 10 આવૃત્તિ અર્થાત આ સ્તોત્રના 10 પાઠ રોજ કરીએ તો ભગવાન શ્રી હરિની કૃપાથી આપણા જીવનની એ શુભ કામના પૂરી થાય છે. ગૃહિભિસ્ત્યાગિભિશ્ચાપી પઠનીયમિદં તતઃ. એટલા માટે ગૃહસ્થએ, વળી ત્યાગીઓએ, બહુ બહુ ગજબ શબ્દનો પ્રયોગ છે, જે ઘરબાર છોડીને ત્યાગી થઈ ગયો, સંસાર જેણે છોડી દીધો, સંસારને જેણે મિથ્યા માન્યો, એને પણ આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. શું કામ? એને મનમાં પણ ઈચ્છા છે ને કે ભગવાન શ્રી હરિ મારી પર રાજી થાવ. તો આનાથી સરળ સાધન કોઈ નથી ભગવાન શ્રી હરિને રાજી કરવાનું. તો ગ્રહસ્થ હોય કે સાધુ હોય, કોઈ પણ હોય, એણે આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આવી રીતે આ સ્તોત્રની પાછળ ફળશ્રુતિના શ્લોકો આપેલા છે, જેનાથી આપણને સમજાય છે કે આ સ્તોત્ર કેટલું મહાન છે, આ સ્તોત્રના કર્તા કેટલા મહાન છે. આ સ્તોત્રનો પ્રતિપાદ્ય વિષય પુરુષોત્તમ નારાયણ કે જે સર્વોપરી છે, એની કૃપાથી આ સ્તોત્રના પાઠ કરનારને કંઈ પણ દુર્લભ રહેતું નથી નથી નથી. પણ શરત એટલી છે કે આ સ્તોત્રનો જે રીતે પાઠ થવો જોઈએ તે રીતે પાઠ થાય. તો હવે આપણે એ શીખીશું કે આ સ્તોત્રનો પાઠ કેવી રીતે થાય. સદગુરુ શતાનંદ સ્વામી શ્રી જનમંગલ સ્તોત્રને આરંભ કરતા કહે છે, નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પદ્રુમાય ચ. ભગવાન શ્રીહરિને નમસ્કાર છે. જે શ્રીહરિ કેવા છે? દયાવતે, અત્યંત દયાળુ છે. અને દયા કરી
અને ભગવાન પોતાના ભક્તોને બુદ્ધિનું દાન આપે છે. બુદ્ધિદાય. કારણ કે આ લોકનું સુખ હોય કે પરલોકનું સુખ હોય, સુખ તે જ પામી શકે જેનામાં બુદ્ધિ છે. તમામ સુખ પામવાનો નાનામાં નાનો રસ્તો બુદ્ધિશાળી માણસો શોધી કાઢે છે. જ્યાં સુધી માણસમાં બુદ્ધિ આવતી નથી ત્યાં સુધી તે ટૂંક સમયની અંદર મોટું સુખ પામી શકતો નથી. એટલા માટે શતાનંદ સ્વામી લખે છે કે ભગવાન શ્રી હરિને નમસ્કાર છે, જે ભગવાન શ્રી હરિ દયાળુ છે, કૃપાળુ છે અને પોતાના ભક્તજનોને બુદ્ધિ આપનારા છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શ્રી હરિ તમને જે જોઈએ છીએ એ કઈ રીતે પ્રાપ્ત કરી શકાશે એની બુદ્ધિ પ્રદાન કરે છે. ભક્તિ ધર્માંગ જાતાય, ભક્તિ અને ધર્મથી પ્રગટ થયેલા ભક્ત કલ્પદ્રુમાય ચ, પોતાના ભક્તો માટે જે શ્રી હરિ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષની એવી વાત પ્રસિદ્ધ છે કે કલ્પ વૃક્ષ નીચે બેસી અને માણસ જે સંકલ્પ કરે એને તત્કાળ તે વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આ ભગવાન શ્રી સ્વામિનારાયણનું એવું સ્તોત્ર છે કે એનું સેવન જે કોઈ કરશે એને તત્કાળ એના સંકલ્પો સિદ્ધ થશે. વળી એ શ્રી હરિ સુગંધ પુષ્પહારાદ્યૈ વિવિધૈ રૂપહારકૈ સંપૂજિતાય ભક્તો ગઈ સીતાંબરધરાય ચ, પોતાના ભક્તજનોના સમુદાયો દ્વારા સુગંધ પુષ્પહારાદ્યૈ, સુગંધિત પુષ્પોના હાર ઇત્યાદિક સામગ્રીઓ વડે વારંવાર પૂજાયેલા સુગંધ પુષ્પહારાદ્યૈ વિવિધૈ ઉપહારકૈ, અનેક પ્રકારના બીજા ઉપચારોથી સંપૂજિતાય ભક્તો ગઈ, ભક્તોના સમુદાયો દ્વારા સંપૂજિતાય, જે ભગવાન પૂજાયેલા છે. સીતાંબરધરાય ચ, વળી જે ભગવાન શ્વેત વસ્ત્રોને ધારણ કરનારા છે. નામના મષ્ટોત્તર શતમ ચતુર્વર્ગમ અભિપ્સતામ સદ્ય ફલપ્રદમ નૃણામ તસ્ય વક્ષ્યામિ સતપતે, તસ્ય સતપતે, તે ભગવાન શ્રી હરિના નામનામ અષ્ટોત્તર શતમ 108 નામનું આ સ્તોત્ર હું કહેવા જઈ રહ્યો છું, જે કેવું છે? ચતુર્વર્ગમ અભિપ્સતામ, ચારેય પુરુષાર્થમાંથી કોઈ પણ પુરુષાર્થની ધન, કીર્તિ, વૈભવ, સ્ત્રી, પુત્ર ઇત્યાદિ કોઈ પણ લાલસા હોય, કોઈ પણ, એ તમામ ઈચ્છાઓની પૂરી કરવા માટે સદ્ય ફલપ્રદમ નૃણામ, ઘણા બધા રસ્તાઓ શાસ્ત્રોમાં પ્રદર્શિત થયેલા છે, પણ એમાં સદ્ય ફલપ્રદમ, તત્કાળ ફળ આપનારું આ સ્તોત્ર છે. પુરુષાર્થ ચતુષ્ટયની સિદ્ધિ માટે, મનોરથ સિદ્ધિ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો કહેલા છે, પણ આ સ્તોત્રની શું વિશેષતા છે? સદ્ય ફલપ્રદમ, આ સ્તોત્ર તત્કાળ ફળ આપનારું છે. એટલા માટે વક્ષ્યામી, હું કહું છું, હું વ્યર્થ પરિશ્રમ નથી કરતો. શતાનંદ મુનિ કહેવા માંગે છે કે આટલા બધા સ્તોત્રો ભગવાન શ્રી હરિના નામના અનેકવિધ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે, તો હું આ એક નવું શું કામ કરું છું? એનું પ્રયોજન છે. અહીંયા ભગવાનના ભક્તો કેવા કેવા વિશેષણો છે. પહેલા એમ કહેવામાં આવ્યું ભક્ત કલ્પદ્રુમાય છે, કે ભગવાન પોતાના ભક્તો માટે કલ્પતરુ છે. એનાથી પહેલા કહેવામાં આવ્યું બુદ્ધિદાય દયા, એવી બુદ્ધિ આપે છે જેનાથી આપણો મનોરથ તત્કાળ સિદ્ધ થાય. વળી અહીંયા કહે છે સદ્ય ફલપ્રદમ, તત્કાળ ફળને આપનારું છે. આ બધા શબ્દો બહુ ધ્યાનથી વાંચવા અને સમજવા જેવા છે, પણ તમામનો મિનિંગ એ છે કે આ સ્તોત્ર જેટલું જલ્દી ફળે છે એટલું બીજું કોઈ સ્તોત્ર ફળતું નથી. આગળ જે હવે પછી કહેવામાં આવે છે એના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ઘણીક વખત આપણે અજાણતામાં એવી ભૂલ કરીએ છીએ કે ઘણા સમય સુધી પાઠ કર્યા કરીએ, એ છતાંય આપણે અસંતોષિત રહીએ કે હું ઘણા સમયથી પાઠ કરું છું છતાંય
જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે તો મને ફળ મળતું નથી, મારી ઈચ્છા પૂરી થતી નથી, મારો મનોરથ સિદ્ધ થતો નથી. તો એમાં ભૂલ ક્યાંક ને ક્યાંક આપણી જ હશે. આ વાત આપણે સમજવી જ રહી. ઘણીક વખત ભગવાનના ભક્તો જે રીતે સ્તોત્રનો પાઠ કરવો જોઈએ એ રીતને શીખ્યા વગર સીધો સ્તોત્રનો પાઠ કરવા માંડે છે. એટલા માટે આ વસ્તુ જેવું છે તેવું પ્રભાવશાળી થતું નથી અથવા તો પોતાનો પ્રભાવ દેખાડતું નથી. હવે પછીની 4-5 લાઈન બહુ ધ્યાનથી સમજજો. આ 4-5 લાઈનની અંદર આ સ્તોત્ર કોનું છે, આ સ્તોત્ર કોણે લખેલું છે, આ સ્તોત્રનો છંદ કયો છે, આ સ્તોત્રના દેવતા કોણ છે, આ સ્તોત્રનું બીજ કોણ છે, આ સ્તોત્ર કિલકિત થયેલું છે કે છૂટું મુકાયેલું છે. બહુ સાદી ભાષામાં કહું તો અત્યારે દરેક લોકો ડિજિટલ વસ્તુઓ વાપરે છે. આપણે ફોન વાપરીએ છીએ એમાં ઘણી બધી ફાઇલ્સ એવી હોય કે જેમાં આપણે પાસવર્ડ સેટ કરેલા હોય, એને લોક કરેલી હોય. જો કોઈની પાસે એનો પાસવર્ડ હોય તો એને ખોલી અને વાંચી શકશે, પણ જેની પાસે એનો પાસવર્ડ નહીં હોય એની પાસે ગમે એવો સારો ફોન હશે છતાં પણ એ ત્યાં ઊભો રહેશે. એ ગમે એટલી વાર એની પર ક્લિક કરશે પણ ડિસ્પ્લે એટલું જ થશે કે આ પ્રોટેક્ટેડ છે, આમાં પાસવર્ડ નાખો તો આગળ જવાશે. આ વસ્તુને કિલક કહેવાય. આ સ્તોત્ર કિલકિત છે. અર્થાત કિલક શબ્દની વ્યાખ્યા હું હમણાં આગળ કહીશ. આ સ્તોત્રને પાસવર્ડથી લોક કરેલું છે. તમારે એમાં પાસવર્ડ નાખવો પડશે અને ત્યાર પછી તમારે આનો પાઠ થશે. ત્યારે શતાનંદ સ્વામીએ જે આશીર્વાદ આપ્યા છે કે જે પ્રતિજ્ઞાઓ કરી છે કે આ સ્તોત્ર પાઠ કરનારને આ વસ્તુ મળે જ, એ તમામ વસ્તુઓ, તમામ આશીર્વાદો જેવી રીતે કહેલા છે તેવી રીતે પોતાનો પ્રભાવ દેખાડશે. વળી શક્તિ, આ સ્તોત્રની શક્તિ કઈ છે અને આ સ્તોત્રનો વિનિયોગ, વિનિયોગ અર્થાત આપલે, એક હાથ સે લો એક હાથ સે દો, આવું જે આપણે લોકમાં કહીએ છીએ એને વિનિયોગ કહેવાય. તો આટલી માહિતી હવે પછીના આ 4-5 વાક્યોમાં છે. અસ્ય સ્ત્રી જનમંગલાખ્યસ્ય શ્રી હર્યષ્ટોત્તર શતનામ સ્તોત્ર મંત્રસ્ય શતાનંદ ઋષિ. આ ભગવાન શ્રી હરિના 108 નામનું જે સ્તોત્ર છે એના શતાનંદ નામના ઋષિ છે. અર્થાત આ સ્તોત્રના દ્રષ્ટા શતાનંદ મુનિ છે. આ સ્તોત્રનો સાક્ષાત્કાર શતાનંદ સ્વામીને થયો અને શતાનંદ સ્વામીએ લોક કલ્યાણની ભાવનાથી એ સ્તોત્ર આપણને આપ્યું છે. તો કર્તા દ્રષ્ટા જે કંઈ બી કયો, આ સ્તોત્રના શતાનંદ સ્વામી છે. અનુષ્ટુપ છંદ, અહીંયા જેટલા બી શ્લોક કહેવામાં આવશે કે જેની અંદર ભગવાન શ્રી હરિના નામોનો ઉલ્લેખ છે, અષ્ટોત્તર શતનામ અર્થાત 108 નામોનો જે ઉલ્લેખ છે, એ ઉલ્લેખ કયા છંદમાં કરવામાં આવ્યો છે? તો અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ નામનો છંદ છે. એ છંદની અંદર ભગવાન શ્રી હરિના નામો વર્ણવવામાં આવ્યા છે. ધર્મનંદન શ્રી હરિર દેવતા. એ તમામ 108 મંત્રોના દેવતા કોણ છે? એ તમામ મંત્રો ના નામી કોણ છે? કોના નામ છે એ બધા? તો ધર્મનંદન શ્રીહરિ. ભગવાન શ્રીહરિ કે જે ધર્મનંદન છે, અર્થાત છપૈયામાં ધર્મ અને ભક્તિને ત્યાં પ્રગટ થયા હતા. આ લોકમાં સ્વામિનારાયણ નામે જે ભગવાન વિખ્યાત છે એ આ તમામ મંત્રોના દેવતા છે. જે અત્યંત પ્રભાવશાળી સ્તોત્ર છે એના બીજ હોય છે. તો અહીંયા પણ ધાર્મિક ઇતિ બીજમ, આ સ્તોત્રનું બીજ ધાર્મિક છે. ધાર્મિક જે ભગવાનનું નામ છે, જેનો અર્થ થાય ધર્મના પુત્ર, આ જે ભગવાનનું નામ છે એ આ સ્તોત્રનો બીજ મંત્ર છે. વળી બૃહદ વ્રતધર ઇતિ શક્તિ, આ સ્તોત્રની શક્તિ એ કઈ છે? તો બૃહદ વ્રતધર, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા
એવા ભગવાન શ્રી હરિ, આવું જે ભગવાનનું નામ છે બૃહદ વ્રતધરઃ, એ આ સ્તોત્રની શક્તિ છે. ભક્તિનંદન ઇતિ કિલકમ. કિલક શબ્દનો અર્થ થાય જેનાથી બાંધવામાં આવે. કિલતી બધનાતી અનેન, જેનાથી બાંધી દેવાય એને કિલક કહેવાય. આ સ્તોત્રને બાંધી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી ઉત્કિલન નહીં કરીએ, જ્યાં સુધી આ મેટર આપણે બોલીશું નહીં, પાઠ નહીં કરીએ, ત્યાં સુધી ઉત્કિલન નથી થતું. અને જે સ્તોત્રની અંદર યાદ રાખો, જનમંગલ નહીં, પણ જે સ્તોત્રની અંદર કિલક કહેવામાં આવ્યું છે, જ્યાં સુધી એનું ઉચ્ચારણ નહીં થાય ત્યાં સુધી એ સ્તોત્ર ક્યારેય યથાર્થ ફળ આપતું નથી. આ નિર્ણય છે, આ સિદ્ધાંત છે. કોઈ ગમે એવું સમજાવે પણ આ શાસ્ત્ર મર્યાદા છે, આમાં કોઈ ફેરફાર થતો નથી. ઘણા બધા મહાપુરુષો ભગવાનના મહાત્મ્યના બળે એવું સમજાવતા ફરે છે કે ભગવાનનું નામ તો ગમે એમ લ્યો પણ એ તો ફળ આપે છે. પણ સમજવા જેવી વાત એ છે કે જ્યાં જ્યાં મંત્ર છે, જ્યાં જ્યાં અભૂતપૂર્વ શક્તિઓ છે, જ્યાં જ્યાં પોતાના મનોરથ સિદ્ધ કરવાની એવડી મોટી સિદ્ધિઓની ચાવીઓ અપાયેલી છે, ત્યાં કંઈક ને કંઈક રીતે લોક કરવામાં આવ્યું છે. જો આવી જબરજસ્ત તાકાતને ખુલ્લી મૂકી દેવામાં આવે તો આનાથી કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારના દુરુપયોગ કરી શકે. આ વાત ઋષિ મુનિઓ, ભગવાનના ભક્તો, ત્રિકાળદર્શી શતાનંદ સ્વામી બહુ સારી રીતે સમજતા હતા. એટલે જ જનમંગલ સ્તોત્રમાં પણ તિલક મૂકવામાં આવ્યું છે અને બાંધવામાં આવ્યું છે. જ્યાં સુધી અશ્ય સ્ત્રી જનમંગલાખ્યસ્યથી લઈ અને આપણે વિનિયોગ સુધીનું પદ બોલતા નથી ત્યાં સુધી યાદ રાખો, જનમંગલ સ્તોત્ર આપણને જેવું ફળ આપવું જોઈએ એવું ફળ આપતું નથી. કેટલા બધા લોકોએ મને ફરિયાદ કરી છે કે અમે વર્ષોથી જનમંગલ કરીએ છીએ પણ અમારી ઈચ્છા પૂરી થતી નથી. ત્યારે પ્રેમથી મેં લોકોને પૂછ્યું છે કે તમે સ્તોત્રનો પાઠ કેવી રીતે કરો છો? તો એ લોકો જેવી રીતે પાઠ કરતા હતા એવી રીતે એમણે મને કીધું. ત્યાર પછી મેં એમને એ સમજાવ્યું કે આનો પાઠ કઈ રીતે થવો જોઈએ. તો શીખવાની વાત એ છે કે ભક્તિનંદન ઇતિ કિલકમ, ભક્તિનંદન આ કિલક છે, ચાવી છે આ સ્તોત્રની. અને ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપે વિનિયોગ. વિનિયોગ અર્થાત આપણે ભગવાનને એ કહીએ છીએ કે અમે આ સ્તોત્રનો પાઠ શેના માટે કરી રહ્યા છીએ. તમને સંસ્કૃત ના આવડતું હોય, ભગવાનને કોઈ એવી ભાષા નથી કે જેનું જ્ઞાન ન હોય, તમારા મનમાં જે ઈચ્છા છે એને તમે મનમાં ધારી લો અને ધ્યાનથી સાંભળજો. મમ મનોરથ સિદ્ધ્યર્થે, અહીંયા જે ચતુર્વર્ગ છે એની જગ્યાએ મમ મનોરથ આવો શબ્દ મૂકી દેવાનો. મનોરથમાં આપણે મનમાં કોઈ ધારણા કરી લઈએ છીએ, સંકલ્પ કરી લઈએ છીએ, મારો મનોરથ આ છે અને એની સિદ્ધિ માટે હું આ જપ કરું છું, તો મમ મનોરથ સિદ્ધ્યર્થે જપે વિનિયોગ. આવી રીતે બોલી અને ત્યાર પછી આ સ્તોત્રનો જપ શરૂ કરાય છે. તો ધ્યાન આપજો, અશ્ય શ્રી જનમંગલાખ્યસ્ય ત્યાંથી લઈ અને જપે વિનિયોગ સુધીનું આટલું જે આ 4-5 વાક્યોનું એક પેરેગ્રાફ એ આ સ્તોત્રનો પ્રાણ છે. અને એનો પાઠ, શરૂઆતનો જે પહેલો પાઠ હોય, માની લો કે આપણે 10 આવૃત્તિ કરીએ છીએ તો પહેલા પાઠની અંદર નમો નમઃ શ્રી હરિએથી શરૂ કરી અને જ્યાં ભગવાન શ્રી હરિના 108 નામ પૂરા થાય છે, સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત, ત્યાં સુધી આપણે પહેલો પાઠ કરવો જોઈએ. ફરી કહું છું, ધ્યાનથી સાંભળજો કે જો આપણે 10 પાઠ કરીએ છીએ તો પહેલો પાઠ નમો નમઃ શ્રી હરિએ ત્યાંથી શરૂ થઈ અને ભગવાન શ્રી હરિનું 108 માનું સૌથી છેલ્લું નામ સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત, ત્યાં સુધી પહેલો પાઠ થશે. બીજો પાઠ શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો, જ્યાંથી ભગવાન શ્રી હરિના નામની શરૂઆત થાય છે
ત્યાંથી થશે. ફરીવાર આ બધું બોલવાનું રહેતું નથી. નમો નમઃ કે અસ્ય શ્રી જનમંગલાખ્યસ્ય આ બધું ફરી બોલવાનું રહેતું નથી. બીજા પાઠથી જ્યાંથી ભગવાનના નામની શરૂઆત છે, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો, યાદ રાખો આના પછી ધ્યાનનો શ્લોક આવે છે વર્ણિવેશ રમણીય દર્શનમ, એ પણ બોલવાનો રહેતો નથી. પછીના દરેક પાઠમાં માત્ર ને માત્ર ભગવાનના જે 108 નામ છે, શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો ત્યાંથી લઈ સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિત ત્યાં સુધીની જ આવૃત્તિઓ થયા કરે છે. 10 કરો તોય ભલે, 100 કરો તોય ભલે ને ગમે તેટલા કરો તોય ભલે. હવે જે છેલ્લો પાઠ હશે, પહેલો પાઠ મેં કીધો, વચ્ચેના બધા પાઠ કઈ રીતે કરવાના છે. હવે જે છેલ્લો પાઠ છે એમાં સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિત આજે ભગવાનનું છેલ્લું નામ આવ્યું. એના પછીના ફળશ્રુતિના જે શ્લોકો છે, જે શરૂઆતમાં જેનું વ્યાખ્યાન આપણે જોયું, એ તમામ શ્લોકો ફળશ્રુતિના પણ બોલી જવાના છે અને ત્યાર પછી આ સ્તોત્રની સમાપ્તિ કરવાની છે. આ રીતે આ સ્તોત્રનો પાઠ થવો જોઈએ. હવે પછી વિનિયોગ પછી અથ ધ્યાનમ કરી અને ધ્યાન બતાવવામાં આવ્યું છે. કોઈ પણ સ્તોત્રની અંદર ધ્યાનમાં ભગવાન, અહીંયા શ્રી હરિ છે, બીજા સ્તોત્રમાં કે બીજા દેવી દેવતાઓના સ્તોત્રમાં જે દેવી દેવતાનું એ સ્તોત્ર હોય એમના એક સ્વરૂપનું વર્ણન હોય. અહીંયા શતાનંદ સ્વામીએ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન નામભુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદન મહમ વિચિંતયે, આવું ધ્યાન લખ્યું છે. બહુ ટૂંકમાં સમજાવું તો વર્ણિવેશ, જે ભગવાન શ્રી હરિનો વર્ણિવેશ છે, એ એકદમ નાની વય છે, બ્રહ્મચારી સ્વરૂપ છે. રમણીય દર્શનમ, અત્યંત રમણીય જેનું દર્શન છે. મુખ પર મંદહાસ, મંદહાસ્ય છે. ભગવાન ક્યારેય ઉદાસ થયા જ નથી. વર્ણિવેશ જ્યારે ધારણ કર્યો સતત હસતા રહેતા. મંદહાસ રુચિરાન નામભુજમ, રુચિર, રુચિ ઉપજાવે એવું, જોવું ગમે એવું. આન નામભુજમ, જેનું મુખ કમળ છે. જો પહેલા રમણીય દર્શનમ લખ્યું એનો એ જ અર્થ થાય, પછી રુચિરાન નામભુજમ લખ્યું એનો એ જ અર્થ થાય. આ દ્વિરાવૃત્તિ નથી, ફરી કહેવામાં આવેલું નથી, પણ રમણીય દર્શન છે, મુખ પર મંદ હાસ્ય છે અને જેનું મુખ કમળ જોવું ગમે એવું છે. અર્થાત ત્યાંથી ધ્યાન હટે એમ નથી. જે ભક્ત ભગવાન શ્રી હરિના નીલકંઠ સ્વરૂપનું ધ્યાન કરે છે એ ભગવાનની મુસ્કુરાટમાં એવો ખોવાઈ જાય છે કે ત્યાંથી એની વૃત્તિ પાછી આવતી નથી. આ શબ્દ રુચિરાન નામભુજમ કહેવામાં આવે છે. પૂજિતમ સુર નરોત્તમેર્મુદા, સુર નરોત્તમૈહિ, દેવતાઓમાં જે ઉત્તમ દેવતાઓ છે અને નરની અંદર પણ જે ઉત્તમ છે, અર્થાત આ લોકમાં શ્રેષ્ઠ ભગવાનના ભક્તો અને ઉત્તમ દેવતાઓ, આ છેક અક્ષરના મુક્તો સુધીની વાત લઈ લીધી છે. જે શ્રેષ્ઠ મુક્તો છે, જે શ્રેષ્ઠ ભગવાનના ભક્તો છે, શ્રેષ્ઠ દેવતાઓ છે, શ્રેષ્ઠ યોગીજનો છે, એના દ્વારા જે ભગવાન શ્રી હરિ પૂજાયેલા છે, પૂજિતમ, પૂજાયેલા છે, એવા ભગવાન ધર્મનંદનને અહમ વિચિંતયે, હું ચિંતવું છું. આવી રીતે ભગવાન શ્રી હરિનું ધ્યાન કરાય છે. આ સ્તોત્રને જ્યારે આપણે બોલીએ ત્યારે નીલકંઠ વર્ણી વેશ ધારણ કરનારા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું જોઈએ. આની પાછળનું રહસ્ય એ છે કે ભગવાન શ્રી હરિએ 7 વર્ષ સુધી ખુલ્લા પગે, ખુલ્લા શરીરે જંગલમાં ફરી અને તડકો, ટાઢ અને વરસાદ વેઠીને જે તપ કર્યું છે, એ તપ પોતાના ભક્તજન સુખી થાય ને એના માટે કર્યું છે. જ્યારે તમે કોઈ મનોરથ સિદ્ધિ માટે નીલકંઠ ભગવાનનું ધ્યાન કરીને આ સ્તોત્રનો પાઠ કરો છો, ત્યારે ભગવાન શ્રી હરિનું એ જે તપ છે એનો એક નાનામાં નાનો અંશ પણ જો તમારી પાસે આવે છે તો એવી હજારો મનોકામના તમારી તત્કાળ સિદ્ધ કરી નાખે, એટલો પ્રભાવ દેખાડે છે. તો ભગવાન નીલકંઠનું ધ્યાન કરવા પાછળનું રહસ્ય આ છે કે જેને પણ પોતાની મનોકામના સિદ્ધ કરવી છે, તપ એવી વસ્તુ છે કે જે તમામ મનોકામનાની સિદ્ધિ આપે છે. ભગવાન શ્રી હરિ આપણા માટે તપ કરીને ગયા છે, આપણે ખાલી એમાંથી લેવાનું છે. તો જેનું ધ્યાન કરશો એનું
તમામ વસ્તુઓ, જેમ પુરાણમાં કથા પ્રસિદ્ધ છે કે મહાદેવે ભગવાન નારાયણનું ધ્યાન કર્યું તો નારાયણનો જે વર્ણ હતો ને એ મહાદેવની અંદર આવવા માંડ્યો. જેનું ધ્યાન કરીએ છીએ એના ગુણો આપણામાં આવવા માંડે, એની તાકાત આપણામાં આવવા માંડે. ભલે ફર્ક હોય કે સમુદ્ર છે આપણને આંશિક મળે છે, પણ એ આંશિક પણ જીવ માટે એવડું મોટું છે કે એને ભોગવી શકે કે કેમ. કહેવાનો મતલબ સંક્ષેપમાં એટલો જ છે કે જ્યારે વર્ણિવેશ ભગવાનનું ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા કોઈ સંકલ્પ પૂરા થવામાં કંઈ બાકી રહેતું નથી. આવી રીતે ધ્યાન કરી, આવી રીતે આગળનો આખો પેરેગ્રાફ અશ્ય શ્રી જનમંગલાખ્ય વાળો બોલી અને ત્યાર પછી હવે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ આવી રીતે સ્તોત્ર અહીંથી શરૂ થાય છે, ભગવાનના નામો અહીંથી શરૂ થાય છે અને સર્વ મંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષ્ટિત ત્યાં પૂરા થાય છે. આવી રીતે ભગવાનના ભક્તોએ વિવેક રાખી આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ઘણાક ભક્તજનો જેવી રીતે ફળશ્રુતિમાં કીધું કે કોઈ પણ પ્રકારની જ્યારે કંઈક બાધાઓ આવતી હોય, કોઈ ઉપદ્રવ થયા હોય ત્યારે પુરશ્ચરણ કરવાની ઈચ્છા કરે છે. તો પુરશ્ચરણ કેવી રીતે થાય છે? શતાનંદ સ્વામીએ જ અયુતા વર્તનાદસ્ય નશ્યત્યેવ ન સંશય પોતે જ કલમ મૂકી દીધી છે. આ સ્તોત્રના 10,000 જપ કરો છો એટલે જનમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ થઈ જાય છે. સત્સંગી જીવનના મહાત્મ્યમાં 6ઠા અધ્યાયની અંદર અનેકવિધ પુરશ્ચરણનો વિધિ બતાવવામાં આવ્યો છે, ઘણા બધાનો, જેમ કે નારાયણ કવચનો વિધિ, સત્સંગી જીવનના પુરશ્ચરણનો વિધિ. તો ત્યાં જનમંગલ સ્તોત્રના પુરશ્ચરણનો પણ વિધિ બતાવવામાં આવ્યો છે. ત્યાં એવું કહેવામાં આવ્યું છે, જનમંગલ કશ્યસ્યાત પાઠાના મયુતેન તુ પુરશ્ચરણ મિષ્ટાર્થ દાયકમ નૃપસત્તમ. જ્યારે જનમંગલનું પુરશ્ચરણ કરવું હોય ત્યારે એના 10,000 પાઠ કરવા જોઈએ. વાત આટલેથી અટકતી નથી. જ્યારે તમે પુરશ્ચરણ કરવા બેસો છો ત્યારે તદુક્તાનામ હરેર્નામના મેક લક્ષેણ ભૂપતે હોમસ્તષ્ટ સહસ્રેણ વિજ્ઞેયસ્તદશાંશતઃ. અર્થાત જ્યારે 10,000 જપ આપણે આ સ્તોત્રના કરીએ છીએ ત્યારે એનો જે દશાંશ અર્થાત 10મો ભાગ, મતલબ થયો 1,000. 10,000 પાઠ છે એનો 10મો ભાગ તો 1,000. 1,000 સ્તોત્રનો પાઠ, આને દશાંશ પાઠ કહેવામાં આવે છે. કાં તો તમે હોમ કરો, હોમ કરશો તો એક સ્તોત્રની અંદર 108 નામ છે. એવા 1,000 સ્તોત્રથી જ્યારે આપણે હોમ કરીશું ત્યારે 1,00,000 ઉપર આહુતિઓ થશે. આ કામ કરવા માટે જે અસમર્થ હોય, આવો યજ્ઞ કરવા માટે, હોમ કરવા માટે જે અસમર્થ હોય એવા ભક્તોએ દશાંશ પાઠ કરવા જોઈએ. અર્થાત 1,000 પાઠ બીજા કરવા જોઈએ. તો મતલબ 10,000 સ્તોત્રના પાઠ અને દશાંશના બીજા 1,000 પાઠ અર્થાત 11,000 પાઠ કરવાથી આ સ્તોત્રનું પુરશ્ચરણ થાય છે. હવે પુરશ્ચરણમાં જે મેન વાતો છે ધ્યાનમાં રાખવા જેવી એ હું કહું છું, જે ત્યાં સત્સંગી જીવન મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં વર્ણવેલી છે. જેમ કે જ્યાં સુધી અનુષ્ઠાન ચાલે, પુરશ્ચરણ ચાલે, એના પહેલા દિવસથી લઈ અને અનુષ્ઠાન પૂરું થાય, પુરશ્ચરણ પૂરું થાય ત્યાં સુધી ભગવાનના ભક્તે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય એવી તાકાત છે કે જે આ કામની સિદ્ધિ આપવામાં, મનોરથ સિદ્ધિ આપવામાં, આ સ્તોત્રના ફળની સિદ્ધિ આપવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલા માટે જ આગળ બૃહદ વ્રતધર ઇતિ શક્તિ, આ સ્તોત્રની શક્તિ જ બ્રહ્મચર્યને ધારણ કરનારા ભગવાન શ્રી હરિ છે, આવું કહેવામાં આવ્યું છે. તો બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જે દિવસથી પુરશ્ચરણની શરૂઆત કરવી હોય, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નાઈ ધોઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી પૂજા પાઠ કરી ભગવાન શ્રી હરિને પગે લાગી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિ, હું તમારો ઉપાસક છું, તમારો શરણાગત છું, મારા મનમાં આવો મનોરથ છે,
એ મનોરથની સિદ્ધિ થાય એના માટે હું આ જનમંગલ સ્તોત્રનું પુરશ્ચરણ આજથી શરૂ કરું છું. તમારી કૃપાથી મારું આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાવો અને મને આ સ્તોત્રના પુરશ્ચરણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાવ. આવી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી ત્યાર પછી ભગવાન શ્રી હરિ આગળ ઘીનો દીવો કરવો જોઈએ. આ નિત્યક્રમ છે. જ્યારે પણ પાઠ કરવા બેસીએ ભગવાન શ્રી હરિ આગળ ઘીનો દીવો કરવો જોઈએ. કારણ કે અગ્નિ દેવતા છે કર્મ સાક્ષી યવિઘ્ન કૃત. એમના માટે બે શબ્દો કહેવામાં આવ્યા છે. તમે જે કર્મ કર્યું એના એ સાક્ષી છે. તમે જે ભગવાન શ્રી હરિ આગળ પાઠ કર્યા એના એ સાક્ષી છે. જેમ આપણે દસ્તાવેજ કરવા જઈએ ત્યારે સાક્ષીની જરૂર પડે છે. અને જ્યારે કંઈ પણ લોચો ઊભો થાય એમાં કે આ કેવું કર્યું તું, ત્યારે એ સાક્ષી છે એ કહેશે કે હકીકત ત્યારે આવું બનેલું છે. તો દીવો છે જે અગ્નિનારાયણ છે એ સાક્ષી છે, કર્મ સાક્ષી. વળી કર્મ સાક્ષી અવિઘ્નકૃત, અવિઘ્નકૃત એમાં આવનારા જે વિઘ્નો છે એને હરણ કરી લેનારા છે. તો જ્યારે ભગવાનની આગળ આપણે ઘીનો દીવો કરીએ છીએ ત્યારે આપણે નિર્વિઘ્નપણે એ કામને પૂરું કરી શકીએ છીએ. તો આ બે વસ્તુને લઈ ઈષ્ટદેવની આગળ આપણે ઘીનો દીવો કરીશું, પુષ્પાદિક વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરીશું અને ત્યાર પછી આચમન કરી અને સ્તોત્ર પાઠ શરૂ કરીશું. જ્યારે કોઈ પણ ઈચ્છાથી, કોઈ પણ મનોરથથી આપણે કોઈ પણ સ્તોત્રનો પાઠ કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે ઉત્તર દિશા તરફ મુખ રાખી અને સ્તોત્ર પાઠ કરવો જોઈએ આવું વિધાન છે. પણ એ છતાંય પૂર્વ દિશા અને ઉત્તર દિશા શુભ કાર્યોમાં પ્રશસ્ત મનાયેલી છે. તો કાં તમે પૂર્વ દિશા તરફ મુખ રાખો કાં ઉત્તર દિશા તરફ મુખ રાખો અને સ્તોત્ર પાઠ કરો. ઘરની અંદર જો દેવસ્થાન છે આ વિવેક ભક્તોએ ક્યારેય ન ચૂકવો જોઈએ. ઘણા બધા લોકો અવિવેક કરે છે કે મંદિરની અંદર જઈ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા હોય. આવું ક્યારેય ન કરાય. શાસ્ત્રોનો સ્પષ્ટ મત છે, સ્પષ્ટ સિદ્ધાંત છે, જ્યાં ભગવાન શ્રી હરિનું સ્વરૂપ બિરાજમાન છે ત્યાં હંમેશા ભગવાનની સન્મુખ બેસવું જોઈએ, ભગવાનની સામે બેસી અને જપ કરવો જોઈએ. જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે દિશાનું મહત્વ નથી, ત્યાં દિશાઓના અધિપતિનું મહત્વ છે. આપણા ઘરમાં પણ જો આપણે મંદિર રાખીએ છીએ અને ત્યાં બેસીને જો જપ કરીએ છીએ ત્યાં ભગવાનની સન્મુખ જ આપણે મુખ રાખીને બેસવાનું. સરસ મજાનું આસન પાથરી આસનની વિશેષતા દર્શાવતા શાસ્ત્રએ કીધું છે અસંકીર્ણમ, જેના પર તમે શાંતિથી બેસી જાઓ એ છતાંય જેનો વ્યાસ વધેલો હોય, અસંકીર્ણમ એવું આસન હોવું જોઈએ. તમારા બેસવાથી જે નાનું પડે એવું આસન ક્યારેય ન હોવું જોઈએ. ઊનનું આસન સૌથી વધારે પ્રશસ્ત માનવામાં આવેલું છે અને પવિત્ર માનવામાં આવેલું છે. રેશમી આસન અથવા તો ઊનનું આસન એ અપવિત્ર થતા નથી. તો ઊનના આસન પર બેસી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. દિવસની નિદ્રા બહુ ભયંકર છે. વ્રત, તપ, જપ ઇત્યાદિકની અંદર દિવસની નિદ્રા એ ફળનો નાશ કરનારી છે. આવું બધા જ શાસ્ત્રમાં લગભગ વર્ણન છે. તો જ્યાં સુધી અનુષ્ઠાન ચાલે છે, પુરશ્ચરણ ચાલે છે, ત્યાં સુધી દિવસની નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ. બને ત્યાં સુધી મૌન રહેવું જોઈએ. કોઈ પણ સત્કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે અસત્કાર્યો એની અંદર વિઘ્ન નાખવા માટે આવે છે. એને કમ ફળ આપનારું બનાવવા અથવા તો એ પૂરેપૂરું તમને ફળીભૂત ન થાય એના માટે વિઘ્નો નાખવામાં આવે છે. અને વિઘ્ન કઈ રીતે નંખાય છે કે આપણે જે ભૂલો બહુ અનાયાસે કરી જતા હોઈએ એવી ભૂલો આપણે કરીએ છીએ. તો એવી ભૂલો કઈ છે? અસત્ય બોલવું. નાની નાની વાતમાં આપણે અસત્ય બોલીએ છીએ. બહુ બેફિકરા થઈને અસત્ય બોલીએ છીએ, જાણે એનું કોઈ પાપ લાગતું જ નથી, આની કોઈ સજા મળવાની જ નથી એવું સમજીને આપણે અસત્ય બોલીએ છીએ. તો એ જ આપણી આદત, એ જ આપણી ભૂલ અહીંયા તમને વિઘ્નરૂપ થશે. એટલા માટે ડાયા થઈ અને જ્યારે પણ કોઈ પણ સ્તોત્રનું અનુષ્ઠાન કરીએ તો બને ત્યાં સુધી મૌન.
બોલવું જ નહીં. બોલીએ તો સત્ય અસત્યની માથાકૂટ ઊભી થાય. બોલવું જ નહીં, મૌન રહેવું. એટલા માટે જ ઘણા બધા ભક્તજનો તીર્થમાં જઈ અને અનુષ્ઠાન કરતા હોય, પુરસ્ચરણ કરતા હોય. કારણ કે ઘરે કરે તો કંઈક ને કંઈક બોલવું જ પડે, પણ જ્યારે બહાર જતા રહે ત્યારે એને કોઈ પૂછનારું નથી, એને કોઈ કહેનારું નથી. એ શાંતિથી મૌન સેવીને પણ એ પુરસ્ચરણ કરી શકે છે. તો ઘરે કરતા હોઈએ તોય વાંધો નથી, પણ અસત્ય ઇત્યાદિક જે ભાષણ છે એનાથી બચી આપણે આ કાર્ય કરવું જોઈએ. એના માટે મૌન સૌથી સારામાં સારી વાત છે. ભૂમિ પર શયન કરવું જોઈએ. યાદ રાખો, આજકાલ દરેકના ઘરમાં બેડ હોય છે. જ્યારે પણ આપણે પુરસ્ચરણ કરીએ છીએ ત્યારે એના પર શયન ન કરવું જોઈએ. તમારાથી નીચે નથી સુવાતું તો નીચે ગાદલું પાથરીને સુવો, પણ જ્યાં રોજ શયન કરાય છે ગ્રહસ્થએ એ પથારીમાં અનુષ્ઠાન ચાલતું હોય ત્યારે કે પુરસ્ચરણ ચાલતું હોય ત્યારે ક્યારેય ન સૂવું જોઈએ. છાદડી બિછાવીને એમનન જમીન પર શયન કરી શકાય, અથવા તો શરીરમાં એવી અનુકૂળતા નથી તો નીચે ગાદલું પાથરીને પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. પવિત્રપણે રહેવું જોઈએ. સાત્વિક ખોરાક લેવો જોઈએ. એ દિવસોની અંદર જેટલો સાત્વિક, જેમ કે ખીચડી છે એ બિલકુલ સાત્વિક છે. ગોપાળાનંદ સ્વામીએ એવું લખ્યું છે કે અન્નને જેટલો સંસ્કાર આપવામાં આવે, અર્થાત એની પર જેટલી પ્રોસેસ કરવામાં આવે, એ અન્ન પચવામાં એટલું ભારે થાય છે અને એમાંથી પ્રમાદ અને આળસ એટલો વધારે ઉત્પન્ન થાય છે. ખીચડી બનાવવી છે તો ચોખા અને મગની દાળ લઈ અને સિમ્પલ આપણે એને પાણીમાં બાફી લઈએ છીએ, મીઠું ને હળદર નાખીને. એમાં મોટા ભાગનો સંસ્કાર નીકળી જાય છે. સંસ્કાર એટલે હવે એને આમ કર્યું, એના પછી એને આમ કર્યું, એના પછી એને આમ કર્યું. આ જે પ્રોસેસ એ જેટલી વધતી હોય, જેમ કે રોટલી આપણે લઈએ તો ઘઉં લીધા, એને દળ્યા, એનો લોટ બાંધ્યો, એને મસળ્યો, એના ગુલ્લા કર્યા, એને રોટલીને વણી, તવામાં ચોડવી, ત્યાર પછી એને ચોપડી. તો આ દરેક એક સંસ્કાર વધતો ગયો. તો જેમ જેમ અનાજના સંસ્કાર વધતા જાય છે એમ એમ એ અનાજમાં ભારેપણું આવતું જાય છે, પચવામાં એ ભારે થતું જાય છે, અને એમાં અર્થાત એ ખોરાકનો સેવન કરવામાં શરીરમાં આળસ અને પ્રમાદ પણ એટલા જ વધે છે. તો આવા પુરસ્ચરણના સમય જેમાં ઓછામાં ઓછા સંસ્કાર થતા હોય એવો એકદમ હળવો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. જો સક્ષમ હોય તો એ માણસે સૂર્યોદય પછી થી માંડી જળપાન કરવું જોઈએ, શરબત લેવું જોઈએ, ના રહી શકાય તો દૂધ લેવું જોઈએ, પણ આખો દિવસ ઉપવાસ કરીને નક્ત ભોજન કરવું જોઈએ. અર્થાત સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીનો જે સમય છે ત્યાં સુધી અન્ન ગ્રહણ કરવું નહીં, ફળાદિકનું ગ્રહણ કરવું, અને સૂર્યાસ્ત પછી એક વખત સાદો આહાર લેવો, જેવી રીતે મેં કીધું એમ, કે જેમાં ઓછા સંસ્કાર થયા છે એવા અન્નનું ગ્રહણ કરવું. જો શરીરની કેપેસિટી એવી નથી તો મધ્યાહન સમયે અને સાંજે 2 વખત જમવું. જો એટલી પણ કેપેસિટી નથી, રોગથી ઘેરાયેલું શરીર છે, ભૂખ્યા રહેવાથી અનેક પ્રકારની તકલીફો શરીરમાં વધે છે, તો 3 ટાઈમ જમીને પણ આ અનુષ્ઠાન કરી શકાય છે. પણ માત્ર આપણે બીજા સમય સુધીનો ટેકો થઈ જાય એટલું જ જમવું જોઈએ. રેગ્યુલર આપણે જેવી રીતે જમતા હોઈએ એવી રીતે પેટ ભરીને જમી અને આ અનુષ્ઠાન થતા નથી. માત્ર આપણે રોગી છીએ અને આ કામમાં શરીર મને વિઘ્નરૂપ ન થાય એવું સમજી અને આપણે અન્નનું ગ્રહણ કરવાનું છે. તો આવી રીતે 3 ટાઈમ જમીને પણ આ કામ કરી શકાય છે. જ્યારે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે ઉદ્યાપન કરવું જોઈએ, ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન કરવું જોઈએ. તેમાં દશાંશ હોમ કરી શકાય, અથવા તો જેમ મેં કીધું એમ દશાંશ જે આવે છે 1000 સ્તોત્રનો અલગથી પાઠ કરી લે. 11,000 સ્તોત્ર પહેલાથી જ આપણે કરી લીધા, તો ત્યાર પછી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું અને બ્રાહ્મણોને અથવા સંતોને જમાડવા જોઈએ, ભગવાનના પ્રિય ભક્તોને જમાડવા જોઈએ, અને
એ સંતોને, એ ભક્તોને, એ બ્રાહ્મણોને જમાડીને એમનું પૂજન કરવું જોઈએ, એમને દક્ષિણા આપવી જોઈએ, એમને વસ્ત્ર ઓઢાડવું જોઈએ. આ રીતે આ સ્તોત્રનું પુરશ્ચરણ કે અનુષ્ઠાન કરવામાં આવે તો આપણે જે મનમાં ધારેલો સંકલ્પ હોય એ તત્કાળ ફળીભૂત થાય છે. જો આ વિષયમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય, આપને કંઈ પણ જાણવું હોય, શાસ્ત્રોક્ત માહિતી મેળવવી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. અમે યથાસમય એ પ્રશ્નનું સમાધાન કરીશું અને શાસ્ત્રોક્ત જે રસ્તો હશે એ બતાવવાનો પ્રયાસ કરીશું. વળી બીજા કોઈ સ્તોત્ર વિશે કે કોઈ પણ ધાર્મિક બાબત વિશે કે જે શાસ્ત્રમાં વર્ણવેલી છે એમાં કંઈ પણ સમજૂતી મેળવવી હોય તો આપ કમેન્ટ કરી શકો છો. અને આવી સારી માહિતી માટે આ સહજ આરોગ્યમ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેનાથી આવી માહિતી આપ સુધી પહોંચતી રહે. જય સ્વામિનારાયણ.